ચાલો આજે વિજ્ઞાનના કેટલાક રસપ્રદ સવાલોના જવાબ શોધીએ અને સમજીએ કે આપણી આસપાસની દુનિયા કયા નિયમો પર ચાલે છે. સારું, તો આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં અણુઓના પાયાના સિદ્ધાંતો, પછી જીવનની જટિલતા અને છેલ્લે બ્રહ્માંડના ભૌતિક નિયમો. તો ચાલો શરૂ કરીએ પહેલા ભાગથી. આપણે પદાર્થોની દુનિયામાં ડૂબકી મારીશું અને એની શરૂઆત કરીશું એક ખૂબ જ શાનદાર પ્રતિક્રિયાથી. તો પહેલો સવાલ, ક્યારેય વિચાર્યું છે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીએ ત્યારે એની જ્યોત કેવા રંગની દેખાય? એનો જવાબ છે એકદમ જગારા મારતી સફેદ જ્યોત. આ મેગ્નેશિયમના દહનનો એક ક્લાસિક સંકેત છે. સારું, હવે બીજો સવાલ. વિચારો કે લોખંડ જેવી ધાતુને કાટ લાગવાથી બચાવવા માટે શું કરવું પડે? એને કહેવાય છે ગેલ્વેનાઇઝેશન. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, જેમાં ઝિંકનું પડ લોખંડને બચાવવા માટે ખુદ બલિદાન આપી દે છે. અને જુઓ, આ કેટલું સરસ ઉદાહરણ છે કે આપણા રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓની પણ એક ખાસ રાસાયણિક ઓળખ હોય છે, જેમ કે અહીં બ્લીચિંગ પાવડર અને ખાવાનો સોડા છે. હવે વાત કરીએ કાર્બનની દુનિયાની. એમાં એક મુખ્ય વાત યાદ રાખવા જેવી છે. જે સંતૃપ્ત સંયોજનો હોય છે ને, એમાં કાર્બન પરમાણુઓ વચ્ચે હંમેશા સ્થિર સિંગલ બોન્ડ જ હોય છે. ચાલો ફટાફટ બીજા કેટલાક મુખ્ય રાસાયણિક સિદ્ધાંતો પર એક નજર નાખી લઈએ. આધુનિક પિરિયોડિક ટેબલ શેના પર આધારિત છે? આપણા પેટમાં પાચન માટે કયો એસિડ છે? અને પેન્સિલની અણી વીજળીનું વહન કરી શકે છે કે નહીં? તો રસાયણશાસ્ત્રના આ પાયાના સિદ્ધાંતો પરથી હવે આગળ વધીએ અને જોઈએ કે આ બધું જીવનના વિજ્ઞાનમાં કેવી રીતે બંધ બેસે છે. જીવવિજ્ઞાનના કેન્દ્રમાં જ વારસાનો સવાલ છે. આપણા લક્ષણો માટેની સૂચનાઓ ક્યાંથી આવે છે? એને કોણ વહન કરે છે? અને એનો જવાબ છે જનીન. એ આપણા ડીએનએ પર રહેલો માહિતીનો સૌથી નાનો પણ સૌથી મહત્વનો હિસ્સો છે. આ જ જનીનો નક્કી કરે છે કે કયા લક્ષણો પ્રભાવી હશે, જેમ કે મેન્ડલના પ્રખ્યાત વટાણાના છોડમાં ઊંચાઈનું લક્ષણ. તો આ જૈવિક નિયમોથી ચાલતા સંકેતો આપણા આખા શરીરમાં ફરે છે કેવી રીતે? એ સંકેતો બે ચેતાકોષો વચ્ચેની એક અત્યંત સૂક્ષ્મ જગ્યાને કૂદીને પાર કરે છે. એ જગ્યાને ચેતોપાગમ કહેવાય છે અને એના કારણે જ આપણું ચેતાતંત્ર એકબીજા સાથે વાત કરી શકે છે. હવે આ સ્લાઇડ ખરેખર રસપ્રદ છે કારણ કે તે એક સામાન્ય ગેરસમજને દૂર કરે છે. મોટાભાગના લોકોને લાગે છે કે જીવનની ઊર્જાનો સ્ત્રોત શું હશે, પણ સાચો જવાબ ચંદ્ર નથી, સૂર્ય છે. અને અહીં બીજા કેટલાક જરૂરી જૈવિક તથ્યો છે, જેમ કે પ્રજનનતંત્રના ભાગો, સ્ત્રીઓમાં જોવા મળતા ખાસ હોર્મોન્સ અને કેટલાક જીવોની પુનર્જનન કરવાની એટલે કે ફરીથી અંગો વિકસાવવાની અદ્ભુત ક્ષમતા. ચલો હવે પૃથ્વી પરના જીવનથી સ્કેલ મોટો કરીએ અને એ મૂળભૂત નિયમોને સમજીએ જે આખા બ્રહ્માંડને ચલાવે છે. એક એવો સવાલ જે સદીઓથી તારા જોનારાઓને મૂંઝવતો આવ્યો છે. આકાશમાં તારાઓ ટમટમ કેમ કરે છે? જાણીને નવાઈ લાગશે કે તારો પોતે ટમટમતો નથી. ખરી રીતે તો આપણું પૃથ્વીનું વાતાવરણ જ એ તારાના પ્રકાશને વાંકો ચૂકો કરી દે છે. આ પ્રક્રિયાને કહેવાય છે વાતાવરણીય વક્રીભવન. અહીં પ્રકાશ અને ઓપ્ટિક્સના 3 મુખ્ય સિદ્ધાંતો છે. પ્રકાશ કેવી રીતે વળે છે, એને લગતો સ્નેલનો નિયમ અને અરીસા તથા લેન્સ કેવી રીતે કામ કરે છે તે. હવે વીજળીની વાત કરીએ તો આપણે માપન માટે કેટલા નાના એકમો વાપરીએ છીએ જુઓ. 1 માઇક્રોએમ્પિયર એટલે 1 એમ્પિયરનો 10 લાખમો ભાગ. કેટલું સૂક્ષ્મ કહેવાય? તો અહીં 2 મુખ્ય મુદ્દા છે. એક કે સાદા સિરીઝ સર્કિટમાં કરંટનો પ્રવાહ એક સરખો જ રહે છે, અને બીજું કે આપણી ટેકનોલોજી કામ કરે એ માટે યોગ્ય પદાર્થો વાપરવા કેટલા જરૂરી છે, જેમ કે બલ્બમાં ટંગસ્ટન. તો આપણે અણુઓથી શરૂ કરીને સજીવો અને તારાઓ સુધીની આખી સફર કરી. આ આપણને એક અંતિમ વિચાર પર લાવીને મૂકે છે. જો રસાયણશાસ્ત્ર કહે છે કે આપણે શેના બનેલા છીએ અને જીવવિજ્ઞાન કહે છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ, તો ભૌતિકશાસ્ત્ર બ્રહ્માંડમાં આપણા અસ્તિત્વ વિશે કયું મૂળભૂત સત્ય ઉજાગર કરે છે?